છે મહારાજ. પ્રધાનજી, આપણે રાજમાં આજકાલ કેમ ચાલી રહ્યું છે? તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન હોય તો પ્રજાને સા દુઃખ હોય. શાબાશ પ્રધાનજી, શાબાશ. કાયમીના માટે આમ જ ચાલુ જ હોય. દીકરી નેતલદેવ ઉંમરલાયક થઈ ગઈ છે પ્રધાનજી. તેમનું શ્રીફળ લઈ અત્યારે જ પંડિતજીને બોલાવો, જવાનું છે. પંડિતજી સામેથી આવતા જ દેખાય છે. પંડિતજી, તમારે નેતલદેવનું શ્રીફળ લઈ અને દેશ અને પ્રદેશ જવાનું છે. અરે મહારાજ, દેશ અને પરદેશ જાવ તો ખરો, પણ આપણી દીકરી નેતલદેવ અષ્ટવંકા છે એટલે એમનું શ્રીફળ કોણ સ્વીકારશે? તમે અત્યારે જ પ્રોકરણ કરી જાઓ. ત્યાંના રાજા અજમલરાય મારી જેમ બળિયા છે, તેમના પુત્ર ઉંમરલાયક થઈ ગયા છે. જરૂર એ શ્રીફળ સ્વીકારી લેશે. તમે અત્યારે જ જાઓ. જેવી મહારાજની આજ્ઞા. આજે હર કે ઉમંગ પંડિત પ્રધાનજી, રણુજાની રાજધાની તો તૈયાર છે પણ મહારાણી નથી. જરૂર મહારાજ, આપની વાત તો સાચી જ છે. પ્રધાનજી હાજર છે. તમારા મહારાજને કહો કોઈ પંડિત અંદર આવવાની રજા માંગે છે. મહારાજ, પંડિતજી આવ્યા છે ને આપને મળવા માંગે છે. જરૂરથી અંદર આવવા દો તમે. આવો પંડિતજી. પ્રણામ મહારાજ, પ્રણામ. આવો પંડિતજી. આમ કઈ બાજુથી આવો છો ને કઈ બાજુ જવાનું છે? જાણે આવશું તો ઉમરકોટ થી. સોંઢા રાજાએ મને મોકલેલ છે. મને કે તું પોકરણગઢ જા અને તેમના દીકરા બે છે, એમાં એક આપણું શ્રીફળ જરૂર સ્વીકારશે. પ્રધાનજી, રાજમાંથી વિરમદેવને બોલાવો. પિતાશ્રી, એ શ્રીફળ હું નહીં સ્વીકારું. તો શું આવેલા શ્રીફળ પાછા જશે? નહીં પિતાશ્રી, આવેલા શ્રીફળ પાછા જતા નથી. તે રામદેવ જરૂર સ્વીકારશે. પ્રધાનજી, રાજમાંથી રામદેવને બોલાવો. રામદેવ સામેથી આવતા જ જણાય છે. અરે પિતાશ્રી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે રામદેવ, આ પંડિતજી ઉમરકોટના રાજા સોંઢા રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યા છે. એ શ્રીફળ આપે સ્વીકારવાનું છે. જરૂર પિતાશ્રી. એ સોનેરે શ્રીફળ જીલો વીરા મારા, સોનેરે શ્રીફળ જીલો રે. એ પંડિતજી લાવે તેમ જીલો વીરા મારા, પંડિતજી લાવે તેમ જીલો રે. અરે મહારાજ, શ્રીફળ જીલાવાઈ ગયા છે. તો સારા માંડવા મુહૂર્ત કાઢી આપો. દેશ વિદેશ કંકોત્રી લખી આપો. જેવી મહારાજની આગળ. આજે પેલી રે પોથીના પંડિત પાના રે વચે. જોવા મારે વારને મુરત, જોવા મારે વારને મુરત. તમને સોમવારના મુરત સારા છે. એક અંકો છાટીને લખવી કંકોતરી.
એમાં લખવા કાંઈ રામદેવના નામ વરદોય વેલા આવજો. અરે મહારાજ, માંડવા મુહૂર્ત સાતમ અને સોમવારના બહુ સરસ છે અને કંકોત્રા દેશ અને પરદેશ કંકોત્રા પણ લખાઈ ગયા છે. પ્રધાનજી, આ પંડિતજીને યોગ્ય દક્ષિણ આપીને વિદાય આપો. જેવી મહારાજ આજે હરખે યુમંગ પંડિત ચાલિયા રે. આજે હરખે યુમંગ પંડિત ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. આજે હરખે યુમંગ પંડિત ચાલિયા રે. અરે પિતાશ્રીએ દેશ અને પરદેશ કંકોત્રા તો લખી નાખ્યા, પણ પિંગળગઢ બેન સગુણાને કેમ પોકશે? માટે લાવો રાજમાંથી રત્નાને બોલાવું અને બેન સગુણાને તેડવા મોકલું. આજે રામદેવ બોલાવે રત્ના આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. રામદેવ બોલાવે રત્ના આવજો રે. આજે રામદેવ બોલાવે રત્નો આવ્યો રે. એ આવ્યો રાજાને દરબાર, આવ્યો રાજાને દરબાર. બોલાવે રત્નો આવ્યો રે. અરે રામદેવ પીર, અત્યારે બોલાવવાનું કારણ? અરે રત્ના, તારી અત્યારે પિંગળગઢ બેન સગુણાને તેડવા જવાનું છે. પંથ બહુ લાંબો છે અને સમય બહુ ટૂંકો છે, માટે તારી પવન વેગી સાંઢ લઈને જા અને બેન સગુણાને તેડી આવ. ભલે રામદેવ, જાવ તો ખરો, પણ આ રસ્તામાં ક્યાંય સંકટ પડે તો શું કરવું મારે રામદેવ? અરે રત્ના, તને જ્યારે સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. તો જેવી રામદેવ પીરની આજ્ઞા. એવા રામદેવ હે લખે રે રૂડી, હે કંકોત્રી રે જી. હે લખે બેન સગુણાના નામ રે. એવા રામદેવ હે લખે રે રૂડી, હે કંકોત્રી રે જી. લે રત્ના, આ કંકોત્રી બેન સગુણાના હાથમાં આપજે. ભલે રામદેવ પીર, અલે મને રસ્તામાં સંકટ પડે તો જરૂર હાજર થઈ જાઓ રામદેવ. જરૂર રત્ના, જને જ્યારે સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. એ હાલે હાલે રત્ના વીરાની હાંડ ઘૂઘરા ગમકે છે. હાલે હાલે રત્ના વીરાની હાંડ ઘૂઘરા ગમકે છે.
સાસુજી મને સપના આવ્યા કે રામદેવના લગ્ન છે અને રત્નો મને તેડવા આવે છે. અરે વહુ, સપના કદી સાચા નથી હોતા. કોણ છે રાજમાં હાજર? પ્રધાનજી હાજર છે. પ્રધાનજી, રાજની ચોકી કરો. કોઈ અંદરનો માણસ બહાર ન જઈ શકે અને કોઈ બહારનો માણસ અંદર ન આવી શકે. જરૂર મહારાજ. હાલી હાલી ઠાઈકો તો લાવા વડલા હેઠે થોડોક આરામ કરી લઉં. અરે રત્નાને ખબર નથી કે હજુ ઘણો પંથ બાકી છે, માટે લાવ રત્નાની સાંઢને પિંગળગઢના પાદરમાં પહોંચાડી દઉં. અરે આ શું, હું તો વડલા હેઠે અને આ તો અંજવારા જોકર. નક્કી કાંઈ રાજ આવી ગયું લાગે છે. અરે કોણ છે રાજમાં હાજર? પ્રધાનજી હાજર છે. અરે તમારા મહારાજાને કહો કે કોઈ રત્નો રાયકો અંદર આવવાની રજા માંગે. અત્યારે નહીં, સવારે આવ. અરે જાતો ખરો ભાઈ તું. અલા રબારી તો લપી લો એ. તું આરૂડો લાગે. ઉભા રહ્યો. મહારાજ, કોઈ રત્નો આવ્યો છે ને આપને મળવા માંગે છે. અરે અત્યારે રાત્રિના સમય દરવાજા નહીં ખુલે. એ રત્નો હોય કે જે પણ હોય તેને સખ્ત મનાઈ કરી દો. રત્ના મહારાજે ના પાડી, અત્યારે નહીં ખુલે. પણ મહારાજાને કહે ને જરૂરી કામ અરે છે. ગોકરી તને એકવાર કીધું ને નહીં ખુલે. આ એની મને આ નોકરીએ કેને રાખી દીધો? એક ધોકા ફેરો પાડી દેવો જોઈશે, બીજું કાંઈ નહીં થાય. અત્યારે નહીં ખુલે. આ લપીલું લાગે મારું દીકરું. રાજા વાજન વાંદરા તો ખરા ને. અરે રામદેવ પીર, પિંગલગઢના પાદરમાં તો પોતી ગયો, પણ હવે અંદર આવવાની રજા દેતા નથી, તો હવે મારે શું કરવું? અરે રત્ના, તારી સાંઢને 5 ડગલા પાછળ હટાવી અને કૂદકો મરાવ એટલે ગઢના કોંગરા ભાંગી અને તારી સાંઢ અંદર ઘૂસી જશે. અલે બેન વાજા વાળા, હવે તારે નોકરી કરવી હોય તો આખો વહી જઈ. આ હવે હાંડ જો તું. ગજબ થઈ ગયો મહારાજ. રત્નાએ ગઢના કોંગરા ભાંગીને અંદર ઘૂસી ગયો છે. અરે રત્ના, તારી આવી હિંમત! રાજની રજા વિના તું અંદર ઘૂસી ગયો. આ કોઈ બગીચા નથી. અરે બાપા, ભલે ને તમારા બાપાનો બગીચો હોય, પણ હવે આ તમારું દાંતેડું રહ્યું અંદર નાખો. અરે આ દાંતેડું નથી, આ શમશીર રે. એક પડી ગઈ ને તો ઊભોય નહીં રે. મહારાજ, આ દાંતેડા જ કહેવાય, શમશેર નો કહેવાય ને. અને તમે કોણ હો અને ક્યાંથી આવ્યો? અરે હું પોકરણ કરતી આવશું અને રત્નો રાયકો મારું નામ છે અને બેની સગુણાને તેડવા આવ્યો છું. આવાને તેડવા મોકલ્યા, સાથે કઈ લઈ આવ્યો છો કે ખાલી હાથે આવ્યા? હા, અરે કંકોત્રી પણ તમારા જેવાના હાથમાં નથી દેવાની. પ્રધાનજી, આને હેન્ટરના માર મારી જેલમાં પૂરી દો. જરૂર મહારાજ. હા ગોકરી, જેલ ભેગો થા. આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. મારી વારે આવો રામા પીર, મારી વારે આવો રામા પીર. રતનો પુરાણો સંકટ જેલ મારે. અરે રત્ના, હું તારી જેલના તાળા તોડી અને મહેલમાં આગ લાગતી દેખાડું છું અને મીંઢોળ બંધો હાથ પણ બતાવું છું. અરે પ્રધાનજી, આ શું થઈ ગયું? મહેલમાં આગ લાગતી દેખાય છે અને મીંઢોળ બાંધેલો હાથ પણ દેખાય છે. પ્રધાનજી, અત્યારે જ રત્નાને છૂટો કરો અને વહુ સગુણા અને રત્નાને જલ્દી રવાના કરો. જરૂર મહારાજ. ઓ રત્નાભાઈ, હાલો હાલો.
મહારાજે રજા આપી દીધી, અત્યારે પોકરણગઢ જવા રવાના થાવ. હાલો હાલો કાં પોતિયા ભાઈરે થઈ ગયા લાગે તારા ને તારા મહારાજાના. હાલો હાલતા થાવ, હાલતા થાવ, હાલો. અરે બેન બા લ્યો આ કંકોત્રી અને ભાઈના લગ્ન છે. લાવો ભાઈ કંકોત્રી, વીર રામદેવના લગ્નમાં જાય છે. અરે વહુ બેટા, ડાબે જમણે તેતર બોલે, ભરેલા જાશો ને ખાલી આવશો. નહીં સાસુમાં, ભૈરા વનમાં તો કોયલ બોલે છે અને મારો વીર રામદેવ પીર થઈને પૂજાય છે. તમે એકલા જાઓ, કુંવરને સાથે ન લેતા જાઓ. નહીં સાસુમાં, આવડા દીકરાને મૂકીને ભાઈના લગ્નમાં એકલા કેમ જવાય? અરે આ રાજની અમાનત છે, સંભાળીને રાખજો. હા સાસુમાં, હું બરાબર સંભાળીને જ રાખીશ. અરે બેન આ બુઢી કોણ છે? આ મારા સાસુમાં છે. એટલે બધા આવા જ છે રાજમાં? આકો હાકો રત્ના વીરા સાંઢ ગુગરા ગમકે છે. હાલે હાલે પેલી મારી હાંડ ઘૂઘરા ગમકે છે. આકો આકો મામા તમારી સાંઢ ઘૂઘરા ગમકે છે. હાલે હાલે પાડે જ મારી હાંડ ઘૂઘરા ગમકે છે. મારે કેરે રે કટારી અંગે જમના ફેરા, હાથમાં દિયોરી તલવાર, હાથમાં દિયોરી તલવાર. મારે કેરે રે કટારી અંગે જમના ફેરા, હું તો કઈ કઈ તે નગરીનો રાજવીર. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ, હું તો દિલ્હી તે શહેરનો રાજવીર. બચ્ચા હોય મેરા નામ, બચ્ચા હોય મેરા નામ, હું તો દિલ્હી તે શહેરનો રાજવીર. કોણ છે રાજમાં? અરે બીરબલ હાજર છે મહારાજ. અરે બીરબલ, આપણા દિલ્હી શહેરની અંદર કેમ ચાલી રહ્યું છે? આપણા દિલ્હી શહેરમાં તમારા જેવા રાજા ને મારા જેવો બીરબલ હોય અહીંયા શું ઘટે મારે? શાબાશ બીરબલ, આજે મારે તને બે પ્રશ્ન પૂછવા છે. અરે મહારાજ, બે શું ચાર પૂછો ને. તો સાંભળ, આપણા રાજની અંદર કેટલા કાગડા છે? આપણા દિલ્હી શહેરમાં 551 કાગડા છે. જો ગણતરી થાય અને ઓછા અટકા થાય તો એનો જવાબદાર તું નહીં. એનો જવાબદાર હું નહીં. જો કારણ કે કોઈ 5-25 મહેમાન અહીં આવ્યા હોય, અહીંથી કોઈ 5-25 મહેમાન બહાર ગયા હોય, સંખ્યા વધઘટ થાય એટલા માટે એનો જવાબદાર હું નહીં રહું. તો સાંભળ, બીજો પ્રશ્ન, આજે મારે મૂર્ખા જોવો છે. અરે હમણાં ગોતી આવું બાદશાહ. કઈ બાજુ જાવ છે? એલા કેડિયું દેવા જાવું, કેડિયું. એલા કેડિયું દેવા મર્દ નો જાય, કેડિયું દેવા તો બાયું જાય, બાયો. એલા એમાં એવું હે, હાલે એમ નથી. મારે જૂનું ઘર બને ને અહીંયા જવાનું હોય, અને મારી જૂની બાયડી હતી ને એની દીકરાનો જન્મ થયો, તો અહીંયા કેડિયું દેવા જાય. તારી વાત સાચી. થોડીક વાર સાઈડમાં ઉપર, બાદશાહ તને ઇનામ આપે છે. ઓય કઈ બાજુ જાવ છે તારે? શું હે તારે? કઈ બાજુ જાવ છે? તારે શું કામ? જાવ હે ક્યાં? ઈ તો કે ભાઈ તારે શું કામ હે? પણ એલા ભાઈ કામ હે એટલે તો કહું. શું કામ હે? એલા લે, એલા કામ છે એમ કહું છું તને. કામ છે એમ? હા. એમાં એવું છે, આજ વાડીએ દાડિયા જાજા હે, બરોબર હે, અને કામ જાજુ હે. આ સુરત દાદા ટેકો ભરાવા જાવ. લે સાઈડમાં ઉપર થોડીક વાર તને બાદશાહ ઇનામ આપે. હે ઇનામ આપો? હા ઉપર સાઈડ. બાદશાહ જુઓ તમારી સામે મૂર્ખા હાજર છે. તે આ ભાઈને મૂર્ખો કેમ કીધો? ઈ ભાઈને મૂર્ખો કીધો, એની પત્ની બીજે સાસરે ગઈ છે. ત્યાં દીકરીનો જન્મ થયો છે ને આ ભાઈ ત્યાં જબલું દેવા જાય છે. બરાબર બરાબર, તે મૂર્ખો ને આ ભાઈને કેમ કીધો? આ ભાઈની વાડીએ આજે 9 મજૂર કામ કરે છે. કામ જાજુ છે એટલે આ ભાઈ સૂર્યને ટેકો ભરાવા જાય છે. બરાબર, બંને મૂર્ખા છે. એ બંનેને કહી દો સવારે કચેરીમાં આવીને ઇનામ લઈ જાય. સવારે કચેરીમાં આવીને ઇનામ લઈ જાજો. આપશો ને? ધક્કા નહીં અરે ખવડાવો ને? આપીને ના ના લઈ જાજો. જોજો. હા તો વાંધો નહીં. અરે બીરબલ,
બે તો મૂર્ખા જોયા, હજી બે જોવાના બાકી છે. આ રહ્યા આપણા રાજમાં આટા મારે. મને કેમ નથી દેખાતા? એક તમે ને એક હું. જો બાપુ, જી રાજા મૂર્ખા જોવાની ઈચ્છા કરતા હોય એને મૂર્ખા જ કહેવાય. અને જો સારો દીવાન હોય ને તો રાત છોડીને ચાલ્યો જાય પણ મૂર્ખા ગોતવા ન જાય. બરોબર. અને જો સારા રાજા હોય ને તો ગાનેવાલીને સારા કવિને બોલાવીને સાંભળે પણ મૂર્ખા જોવાની ઈચ્છા ન કરે કોઈ દે. તો ચલાવો, બોલાવો કવિરાજને. કવિરાજ સાહેબ આવતા જ જણાય. સાહેબ બિરાજે રામા પીર. ધરાવીને ધાન ન નીપજે અને કુળ વિના મારું ન હોય. જસલ જખરો નીપજે એની માં હોતા પદ મળી હોય. મારી દુર્ગા કરે સહાય. ભલો કવિરાજ ભલો. રણસિંગા વાગે ટાયર ભાગે સૂતા જાગે કામ પડે. રણસિંગા વાગે ટાયર ભાગે સૂતા જાગે કામ પડે.
ગાયા કવિએ ગાયા આવા વિલડા કોક મળે મેદાને મરવા અવસર વરવા મરદ કસું બોલ રંગ ચડે ભાઈ મરદ કસું બોલ રંગ ચડે હલો ભલો કવિરાજ હલો ધન કુખ જીજા બાઈની ત્યાં શિવાજી જૈન મોહ હતો તલવાર કેરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો એ પડકાર કરતી પુત્રને અને મન દે સમર મેદાનમાં અમ દેશની આ આર્ય રમણી અમર છે ઈતી હાસમાં ભાઈ અમર છે ઈતી હાસ જેની રેલીએ ડાયરા ન હોય એની રેલીએ કાયમ અંધેરા હોય એ ભેદું મેકરણ કવિ કહે એનું જીવન ખારું ઝેર એ તારો કે તેજ અમે ચંદ્ર છૂપે નહીં તારો કે તેજ અમે ચંદ્ર છૂપે નહીં સૂર્ય છૂપે નહીં બાદલ છાયો તને ચડ્યો રજપૂત છૂપે નહીં દાતા છૂપે નહીં માંગણ આયો ચંચલ નારી કોને ના છૂપે નહીં ચંચલ નારી કોને ના છૂપે નહીં અને ભીખ છૂપે નહીં ભીખ દિખાયો ગાંડા કહે સુન શાહ અકબરા કર્મ છૂપે નહીં ભભૂત લગાયો હરે કવિરાજ હરે એ સોરઠ ધરતી સોહામણી અને ત્યાં જ્ઞાની પુરુષ થાય એ સોરઠ રાગણી મીઠી અને ઈ રાગ મીઠો મલાર એ રણમાં મીઠી વીડી રણમાં મીઠી તલવાર જગદંબા તું જોગણી અને જંબીએ ક્યારો જા અખંડ મારી તારા દીવા પડે તું તો પ્રગટ આપોયા તેની મૂછો વાકડી માથે પાઘડી અને હાથમાં સિહોરી તલવાર હરે કવિરાજ ભલો જેની મૂછો વાકડી માથે પાઘડી અને હાથમાં સિહોરી તલવાર એ જેને ડેલી એક ઘોડા ખડમ ખમે એ તો અમારો કાઠિયા એવાડ જેસલ જાજો સરગમાં અને હૈયું રાખજો હાથ એ સરગાપુરની શેરીએ એ તોરલ કેવું ભાતની બનીશ ભરવા અરે બિરબલ આ કવિ શેનો શોર બકોર કરી રહ્યો છે એ કવિરાજ તું શેનો ગુણગાન ગાઈ રહ્યો છે હું તો મારા રામાપીરના ગુણગાન ગાઈ રહ્યો છું અરે બાદશાહ કવિરાજ નું એમ કેવું છે કે હું તો મારા રામાપીરના ગુણગાન ગાઈ રહ્યો अरे बिरबल पीर तो हिंदू में होते नहीं है पीर तो हमारे मुसलमान में होते हैं उसको बोल दो कि रामा पीर का गुणगान गाना छोड़ दे જો કવિરાજ તારે રામાપીરના ગુણગાન ગાવો હોય તો સંકટ જેલ પડેગા અરે હું તો મારા રામાપીરના જ ગુણ ગાઈશ મારા રામાપીર પરચાધારી અને પીરની પીરાઈ બતાવે છે શું તારો આ બાદશાહ પીરની પીરાઈ બતાવે છે અરે બાદશાહ
કવિરાજનું એમ કેવું છે કે અમારા રામાપીર તો પચ્ચા ધારી છે ને પચ્ચા પૂરે છે. तो अपने वीर की पीराई देखना छे आटे क्या करना है कविरा को पूछ लो। અરે બાદશાહ અભિમાન છોડી દે. અભિમાન તો રાજા રાવણ નું પણ ન રહ્યું અને તારું પણ ન રહે. અને જો એમ છતાં તારે પીરની પીરાઈ જોવી હોય તો રત્નો રાયકો સગુણા બેન ને તેડી અને તમારા સીમાડેથી નીકળે છે. જો એને લૂંટી બતાવશો તો તમને જરૂર પીરની પીરાઈ બતાવશો. अरे बीरबल आपके तो पीर ની પીરાઈ જોઈ છે માટે રાજમાંથી ચોઈટાને બોલાવો. આજે બીરબલ બોલાવે ચોઈટા આવજો રે. આજે બીરબલ બોલાવે ચોઈટા આવજો રે. આવજો દિલ્હી ને મોજાર, આવજો દિલ્હી ને મોજાર. આજે બીરબલ બોલાવે ચોઈટા આવજો રે. આજે બીરબલ બોલાવે ચોઈટા આવ્યા રે. આવ્યા દિલ્હીને દરબારે, આવ્યા દિલ્હીને દરબારે. આજે બીરબલ બોલાવે ચોઈટા આવ્યા રે. અરે બાદશાહ, અત્યારે બોલાવવાનું કારણ? અત્યારે બોલાવવાનું કારણ એ જ કે સગુણાને લૂંટવા જવાની છે. કેમ બાદશાહ, તમને ભૂખ ઉગડી લાગે? હા સગુણાને લૂંટવા જવાની છે મારો હુકમ છે. એ બાદશાહ, લૂંટારા કાંઈ મફત નથી લૂંટતા, એનો ચાર્જ થાય. ચાર ને મારો હુકમ એ બાદશાહનો કીધું ને સગુણાને લૂંટવા જવાની છે. આવા હાથ બાદશાહ આવે તોય ન જાય હો એમને. કીધું ને મારો હુકમ છે સગુણાને લૂંટવા જવાની છે. 20% દેવું જોઈએ. શું 20%. શું અઢી ડાયા 20. 20 નહીં મારો હુકમ એ કીધું ને લૂંટવા જવાની. અરે બીરબલ આ તારા ચોઈટાને સમજાવી દે. અરે ચોઈટાઓ તમે લૂંટવા જાઓ, જ્યારે તમને સંકટ પડે ત્યારે આ બીરબલને યાદ કરજો. આ તમારા હિસાબે જાય હો, બાકી બાદશાહ બાદશાહ તો આવે આવા કેટલાય. આજે સગુણાને લૂંટવા ચોઈટા ચાલ્યા રે. ચાલ્યા જંગલ ને મોજાર, ચાલ્યા જંગલ ને મોજાર. આજે સગુણાને લૂંટવા ચોઈટા ચાલ્યા રે. 500 રૂપિયા કવિરાજના પાત્રને મંજુબેન સજન પરવાળા તરફથી મળે છે. 200 રૂપિયા પ્રફુલભાઈ મિસ્ત્રી તરફથી. હલો આકો આકો રત્ના વિરાસન ટુકરા ગમકે છે. હાલે હાલે બેટી મારી હાડ મુગલા ગમકે છે. આકો આકો રત્ના વિરાસન ટુકરા ગમકે છે. હાલે હાલે બેટી મારી હાડ મુગલા ગમકે છે. એલા એ આ તો હજી અહીંયા જ પોઈગા છે. એ રબારી, લાય તારી પાસે જી હોય આપી દે, અમને ઓળખતો નથી તું. એલા કેવા છો તમે? ઈ જેવા હોય એવા, તારી પાસે જે પણ હોય એ આપી દે બે અમને. તો ખરો કેવા છો? હવે સાનું મુનો આપી દે, નકર બરાબરનો પાઠ ભણાવવો પડશે તમે. માં હકી નહીં થયો, એક એક પડી ગઈ ને આ ગોથા ગયું ચાર. ઈ કોઈને હકી નથી થાતી, અમને નહીં અલે થાય. આમ સેટો રે સેટો. એલા એ આ આપણાથી તો આમ નહીં માને, નક્કી બીરબલ ને બોલાવવો પડશે આપણે. આજે ચોઈટા બોલાવે બીરબલ આવજો રે. આવજો જંગલ ને મોજારે, આવજો જંગલ ને મોજારે. આજે ચોઈટા બોલાવે બીરબલ આવજો રે. ચોઈટા બોલાવે બીરબલ આવ્યા રે. આવ્યા જંગલની મોજા, આવ્યા જંગલની મોજા. આજે ચોઈટા બોલાવે બીરબલ આવ્યા રે. અરે બીરબલ, આ રબારી અમારા વશમાં નથી થતો. અરે દિલ્હીની ખીચડી ખાનારાઓ તમે તો દિલ્હીની ખીચડી ખાઈ બગાઈ. આવી ગોખરી તમારા હાથમાં નથી રહેતી. તમે સગુણાને ને છોકરાને લૂંટી લ્યો, આને તો હું પહોંચી ગઈશ. એ કેવો છો ભાઈ તું? અરે તારી તાકાત નથી મારી સામે લડવાની. હવે રહી જા નકામો આ જો પડી ગઈ ને. આને બાંધો જાળ આઈને ને બરાબર લૂંટી લ્યો. તું ઓલી બાજુ જા. હા તું એમથી એની જા. બાજુ જા.
ચોટી ચોટા ચાલિયા રે આવ્યા જંગલ આજે રતનો બંધાણો જંગ જાળી રે મારી વારે આવો રામા પીર મારી વારે આવો રામા પીર રતનો બંધાણો જંગલ જાળી આજે બેની રે લૂંટાણી જંગલ જાળી રે બેન વારે આવો મારા વીર બેની વારે આવો રામા પીર બેની રે લૂંટાણી જંગલ જાળી રે જોજે રે રત્ના રે હિંમત હારતો નહીં તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે ઈંદવા પીર જોજે રે રત્ના રે હિંમત હારતો નહીં આજે બાલાની અણીએ રે રત્નાને છૂટો રે કરું અરે રત્ના આ બધું શું થઈ ગયું તને બંદી બનાવી દીધો અરે મહારાજા રામદેવ પીર આ દિલ્હીના બાદશાહ આવ્યા હતા અને મને અધરાધર ઉપાડી અને બાંધી દીધો અરે રત્ના બેન સગુણા ક્યાં છે એ બેન સગુણા જંગલ જાળીમાં છે અને રુદન કરી રહ્યા છે અરે રત્ના હું હમણાં જ બેન સગુણાને લઈને આવું છું બેન અરે વીરા હોય તો છેટા રહેજો અરે વીરા હોય તો છેટા રહેજો લૂંટારાઓએ મારા એક પણ વસ્ત્ર અંગે રહેવા નથી દીધા આજે બાલાની અણીએ રે બેનને વસ્ત્ર રે આપું મારી બેન રખેતી બેરો રે મારી બેન રખેતી બેરો કાલાની અણીએ રે બેનને વસ્ત્ર રે આપું અરે બેન સગુણા હજી બીજું કાંઈ ગયું હોય તો તે મને કહો
તો તે હું હમણાં જ લઈને આવીશ. નહીં વીરા, બીજું કાંઈ પણ નથી ગયું. અરે બેના, તમે જો જૂઠું બોલશો તો વીરા રામદેવના સોગંદ છે તમને. અરે વીરા, આ તું શું કહે છે? અરે વીરા, આ તું શું કહે છે? તારા હાથે મીંડોળ બાંધેલો છે અને તું બેનને સોગંદ આપીને મુશ્કેલીમાં ન મૂકે. મારું કાંઈ પણ નથી ગયું વીરા, મારું કાંઈ પણ નથી ગયું. અરે બેના, તમે અને રત્નો પોખરણ ગઢના રસ્તે ચાલતા જાઓ. તમારી ગયેલી વસ્તુ હું હમણાં જ લઈ આવું છું. તમે મારી ચિંતા નહીં કરશો, હું હમણાં જ તમારી સાથે આવી જઈશ. આકો હાકો રત્ના હાલે હાલે તેરી મારી હાથ ઘૂઘરા ગમકે છે. થોડીક વાર આરામ કરીએ. અરે લૂંટારાઓ, હજી અહીંયા જ પહોંચ્યા છો. મારી બેનને લૂંટનાર હવે હું પણ જોઉં છું કે તમે કેટલે સુધી જાઓ છો. અરે તું કોણ છે? અહીં શું કરવા આવ્યો છો? હું પોખરણ ગઢનો પીર છું અને તમને મારવા માટે અહીંયા આવ્યો છું. અરે તારી હાથે મીંઢોળ બાંધ્યો છે એટલે તારી માથે રહેમ રાખીને જીવતો રાખું છું. અરે એમ છે તો તૈયાર થાવ. અરે બિરબલ, હું તને જીવતો જવા દઉં છું. તું જા તારા બાદશાહને જઈને કે જો પીરની પીરાઈ જોવી હોય તો બગીચામાં આવે. બરોબર, હું મારા બાદશાહને જઈને જાણ કરી દઉં છું. બીરબલ ગયો એને ઘણો સમય થઈ ગયો, હજુ કેમ કઈ સંદેશ નથી? આવી ગયો બાદશાહ. અરે બીરબલ, તું અને ખાલી હાથે લૂંટેલો માલ કાં છે? અરે બાદશાહ, સગુણાને પણ લૂંટી લીધી અને પાછળથી કોઈ રામાપીર કરીને આવ્યું. બધા લૂંટારાને મારી નાખ્યા, મને એકને જ જીવતો જવા દીધો અને કીધું છે કે તારા બાદશાહને જઈને કહેજે જો પીરની પીરાઈ જોઈ હોય તો દિલ્હીના બગીચામાં બેઠા હે, આવજો. અરે ખીચડી ખાનારા દીવાનજી, તને તો દિલ્હીની ખીચડી ખવડાવી છે, માટે હું તૈયાર છું. જોઉં છું કે રામોધણી મારી સાથે કેમ થાય છે. આજે તો પીરની પીરાઈ જોવાની છે, માટે રાજની સૈન્યની તૈયાર કરો અને તમો પણ તૈયાર થાઓ. ચાલો, હું તૈયાર જ છું.
પૂજાય છે. અહીં તારું પોકરણગઢ કે મારવાડ નથી. અહીં તારું નહીં ચાલે. માટે પીરાઈ જવા માટે તારી બેન સગુણાને લૂંટી છે. જોઉં છું તારી પીરાય. એમ છે બાદશાહ, તો તૈયાર થા. ચાલ. બાદશાહ, હું આ તમારો ગુનો માફ કરું, પણ તમે મને એક વચન આપો કે તમારી દિલ્હી શહેરમાં એક મંદિર બનાવશો, ગૌ હત્યા નહીં કરશો, મદિરા પાન નહીં કરશો અને મારા ભક્તને કદી હેરાન નહીં કરશો. અરે રામાપીર, અમારા દિલ્હી શહેરમાં ધૂમ્રપાન કે મદિરા પાન કે ગૌ હત્યા કોઈ નહીં કરાય અને દિલ્હી ચોકની અંદર તમારું મંદિર બનાવશું. જરૂર બાદશાહ, હું તમારો આટલો ગુનો માફ કરું છું. બોલો રામાપીરની જય. પ્રધાનજી, પંડિતજી ગયા, એને ઘણો સમય થઈ ગયો છે. એના સા સમાચાર છે. મહારાજ, પંડિતજી સામેથી આવતા જ દેખાય છે. પ્રણામ મહારાજ. પંડિતજી, જલ્દી કહો તે શ્રીફળ કયા રાજ્યમાં અને કયો રાજપૂત છે? અરે મહારાજ, પોકરણગઢ અજમલ રાજાના કુંવર રામદેવ સાથે નારિયેળ ઝીલાવીને આવ્યો છું. જલ્દી માંડવા મુહૂર્ત પણ જોઈ નાખો. જેવી મહારાજની આજ્ઞા. આજે પેલી રે પોથીના પંડિત પાના રે વજે. જોવા મારે વારને મુરત, જોવા મારે વારને મુરત, સાતમને સોમવારના મુરત તારા છે. અરે મહારાજ, માંડવા મુહૂર્ત સાતમ અને સોમવારના બહુ સારા છે. સારું પંડિતજી,
સગા સંબંધીઓની કંકોત્રી પણ લખી આપો. જેવી મહારાજની આજ્ઞા. એક અંકો છાટીને લખવી કંકોતરી. કેસર છાટીને લખવી કંકોતરી. તેમાં લખવા કાંઈને તલબેન નાનામય કંઠ સૌભાગ્યવતી. તેમાં લખવા કાંઈને તલદેવના નામય કંઠ સૌભાગ્યવતી. અરે મહારાજ, દેશ અને પરદેશ કંકોત્રા પણ લખાઈ ગયા છે. તો હવે ધ્યાન આવે તેમની વ્યવસ્થા કરો. પ્રધાનજી સામેથી જાન આવતી જ જરાય છે, તેમના સામૈયાની તૈયારી કરાવો. વાહ જોડી વાહ, વગાડો વગાડો ઢોલ વગાડો.